જામનગર મહાનગરપાલિકાએ બચુનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે ફરી કડક કાર્યવાહી કરી છે। મ્યુનિસિપલ કમિશનરની સરપ્રાઇઝ વિઝિટમાં ખુલાસો થયો કે અગાઉ હટાવેલા ધાર્મિક દબાણની જગ્યાએ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ થઈ છે। દબાણકર્તાઓ અહીં ઘોડાઓ રાખી અને વૃક્ષો વાવીને ગેરકાયદેસર ફાર્મનું નિર્માણ કરી લીધું હતું। કમિશનરના તાત્કાલિક આદેશને પગલે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ પર ફરી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે ફરીથી દબાણ કરનારાઓ સામે કોઈ બાંધછોડ કરાશે નહીં। જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 297 જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલાં એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા એ વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે એટલે એ કાર્યવાહી આજે કરવામાં આવેલ છે।